ધ ભુજ ઇંગ્લિશ સ્કૂલ ખાતે શૈક્ષણિક પ્રદર્શન અને આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રથમ ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ તૈયાર કરી રજૂ કરવામાં આવ્યા હતા, જેનાથી તેમની સર્જનાત્મક અને વૈજ્ઞાનિક સમજણ ઝળહળી ઉઠી હતી। આ સાથે 25 જેટલા ખાણીપીણીના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત મહેમાનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી હિમાંશુભાઈ મોરબિયા, હિતેશભાઈ વજ્રગંધ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરીને આ શૈક્ષણિક પ્રદર્શન અને આનંદ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ અંગે શાળાના આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું છુપાયેલું કૌશલ્ય બહાર આવે અને તેઓમાં આત્મવિશ્વાસ વિકસે તે હેતુસર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય અજરામરજી વિદ્યાધામમાં આજે તારીખ 27 શનિવારના રોજ શૈક્ષણિક પ્રદર્શન અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પહેલા ધોરણથી કરીને 12મા ધોરણ ગુજરાતી માધ્યમ અને પહેલા ધોરણથી કરી અને 12 સુધીના તમામ અંગ્રેજી માધ્યમના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ મજાના વૈજ્ઞાનિક અને બીજા ભાષાને લગતા બધા શૈક્ષણિક પ્રોજેક્ટ બનાવેલા છે અને સાથે સાથે નીચે 25 જેટલા ફૂડના સ્ટોલ જે છે એ વિદ્યાર્થીઓ રાખેલા છે। આજે સવારે શાળાના માનદ મંત્રી ડૉક્ટર હિમાંશુભાઈ મોરબિયા, ટ્રસ્ટી શ્રી હિતેનભાઈ વ્રજગંધ અને તમામ સ્ટાફ મિત્રો અને તમામ વિભાગના આચાર્યો દ્વારા સવારે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને આનંદ મેળો અને શૈક્ષણિક પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને લગભગ બહુ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને ખૂબ સાથ સહકાર્યો છે। હજુ પણ એટલો જ મેળો જે છે એ આપણે અહીંયા જોવા મળી રહ્યો છે। ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય અજરામરજી વિદ્યાધામમાં આજે પ્રદર્શન અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને દરેકની કૃતિઓ પણ ખૂબ સુંદર છે। શાળાના ટ્રસ્ટીગણમાં ટ્રસ્ટીઓ પધાર્યા હતા અને બધા જ શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સાથ સહકારથી સાથ આપ્યો છે।